સીતારામ બધાને. આજનો મારો પોઝિટિવ થોટ છે, ધીરજ એ દરેક વસ્તુનો ઉકેલ છે. પેશન ઇઝ ધ સોલ્યુશન ટુ એવરીથિંગ. ભગવાને આ બધી સરસ દુનિયા બનાવી મિત્રો, પણ બધા લોકોમાં છે ને ધીરજ નથી આપી. કોઈ માણસ જલ્દી આગળ આવે છે તો કોઈને વાર લાગે છે આગળ આવવામાં, કારણ કે બધાની કામ કરવાની થિયરી અલગ અલગ હોય છે. જો તમને આગળ આવતા વાર લાગતી હોય તો તમારે કાંઈ કરવાનું નથી, ઓનલી ધીરજ રાખવાની છે અને સમયની રાહ જોવાની છે. જો તમારે જીતવું હોય ને તો તમારામાં ઉમ્મીદ અને પેશન એ બે વસ્તુ જરૂરી છે. પછી એ વસ્તુ એને માયને નથી રાખી કે તમારું આઈક્યુ લેવલ કેટલું છે કે તમે કેટલા ટાઈમથી આ કામ કરો છો, પણ તમારામાં એવો વિશ્વાસ હોવો જોઈએ કે આજે નહીં તો કાલે પણ હું કંઈક કરીશ, એટલે તમને મળશે બધું. તમે લાઈફમાં ગમે એટલા પ્રોબ્લેમ હોય, દરેક વસ્તુના છે ને બે ઓપ્શન હોય. કાં તો તમે જો સોલ્યુશન કરી શકતા હોય ને તો સોલ્યુશન કરો, નહીં તો છોડી દો સમય ઉપર. ચિંતા નહીં કરવાની, પેશન્સ રાખો, ભગવાન બધું સારું કરશે. અને જો તમારામાં પેશન હશે ને તો ભગવાન પણ તમને મળવા આવશે. આ હકીકત છે. અને એક એક્ઝામ્પલ આપું ને તમને, એના પર તમને સમજાઈ જશે. આપણે બધા લોકોએ રામાયણ જોયેલ છે. તેમાં એક સબરીબાઈનું પાત્ર હતું. તેને પોતાના પર એટલું પેશન્સ રાખ્યું અને વિશ્વાસ રાખ્યો કે એને રામ ભગવાન મારી પાસે એક દિવસ આવશે અને મારા બોર ખાશે. જો એટલો પેશન્સ તમારામાં હોય ને તો ભગવાનને નીચે આવવું જ પડે, તમને મળવા 100% મળવા આવવું પડે. આ હકીકત છે. દુનિયામાં અત્યારે ધીરજ છે ને ખૂટતી જાય છે. આ ડિજિટલ યુગમાં ધીરજની જરૂર છે. જો તમારામાં ધીરજ હશે તો તમે બધું કરી શકશો. અને કહેવાય છે કે સબ્ર કા પલ મીઠા હૈ, પણ સબ્ર રાખવું બહુ અઘરું છે. તમારી મહેનત છે ને ક્યારે છે ને મિત્રો અફળ નહીં જાય. કુદરત બધું જોવે છે, તમારી ધીરજ અને તમારી મહેનત. તો તમારા હંમેશા છે ને તમારા સપના ઉપર છે ને કામ કરતું રહેવાનું, અને તમારે એ સપના પર છે ને પહેલાં વિશ્વાસ રાખવાનો. ના, હું આજે નહીં તો કાલે પણ કરીશ ખરા. તો કુદરત છે ને કંઈ આપ્યા પહેલાં છે ને તમારી એક્ઝામ લેવી, પછી પહેલાં એમાં તમારે પાસ થવું પડે. જો તમે પાસ થઈ ગયા ને તો તમે વિચાર્યું ના હોય ને એવું બધું તમને મળશે, પણ પાસ થવું જરૂરી છે. અને અંતમાં મિત્રો હું એટલું કહીશ કે આપણી શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં કીધેલું છે, धैर्य और संयम दोनों ही हमें अपना भविष्य और कठिनाइयों को हराने में हमारी मदद करता है. અને થેન્ક યુ મિત્રો મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં બીજો હું સારો એવો ટોપિક લઈને આવું છું. અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ.